નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને જય શ્રી ગણેશ. હું ગોડિયા પ્રવીણભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બીજા સત્રનું 15મું કાવ્ય એટલે કે બોલીએ ને કાંઈ એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાની છે. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, કવિ શું કરવાનું કહે છે? તો એનો ઉત્તર છે, કવિ બોલવાની ના પાડે છે. બીજો પ્રશ્ન છે, હૃદય ખોલવું એટલે? તો એનો જવાબ છે કે પોતાના દિલની વાત બીજાને કહેવી. સાહિત્યનો બીજો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે? તો આપણે જવાબ છે કે બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ પ્રાપ્ત કરે છે. બીજો પ્રશ્ન છે, વહેણના પાણીને કોણ ઝીલે છે? તો એનો ઉત્તર છે, વહેણના પાણીને સાગર ઝીલે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન, કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો એનો ઉત્તર છે, કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણને શોધવો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. અહીંયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે. આ રીતે રસ્તો કાઢવાની વાત છે. એ પછી ચોથો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન કે બોલીએ ને કાંઈ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે? આ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ કહીએ કે મુદ્દાસર ઉત્તર હોય તો એમાં પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એ જમણી સાઈડમાં લખી ડાબી સાઈડમાંથી જવાબ છે ચાલુ કરવાનો હોય છે. આપણે જોઈએ એનો જવાબ. બોલીએ ને કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસે એકલા જ સહન કરવા. કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે, એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. અહીંયામાં દુઃખનો ગમે એટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે. તો આ રીતે માણસને જીવનબોધ આપે છે. એ જ રીતનો બીજો મુદ્દાસરનો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતળ રૂપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય ભણાવ્યું ત્યારે આ જ ઘટના બધી તમે સાંભળી છે કે તો એનો જવાબ એવો છે કે પ્રસ્તુત પંક્તિ ભાવક આપણને ઉદ્દેશીને લખાય છે. આપણું હૃદય દરેક પળે એકસરખી સ્થિતિમાં નથી હોતું. આપણે બળતરા, દાજ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ. કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તો પણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહીં. ચંદન જેમ ઘસાય તેમ સુગંધ આપે છે. આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે. આપણા વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવા જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા, પ્રેમની સરવાણી વહેવી જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બોલીએ ને કાંઈ 15મું કાવ્ય છે એનો સાહિત્યના પ્રશ્નો અને તેના જવાબો આપવાનો પ્રયત્ન કરેલો છે. તમે જો આ ચેનલમાં નવા છો તો ફરીવાર કહું છું કે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી ગણેશ અને આવા જ વિડીયો જોવા માટે આપ સૌ જોડાયેલા રહો.